માય નેમ ઇઝ આર્યન દેસાઈ. હું AUP આત્મા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં કહું છું. માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, મેજર મેકેનિકલ માટે. થેન્ક યુ. સો બેઝિકલી મારા ડેડીએ જસ્ટ એવું સર્ચ કર્યું ગૂગલ પર કે બેસ્ટ કન્સલ્ટન્સી ન્યુઝીલેન્ડના સ્ટુડન્ટ વિઝાનો પ્રોસેસ કરવા માટે. તેમને અહીંયાનું એડ્રેસ આવ્યું જીવી એજ્યુકેશન. સો બેઝિકલી એના પછી મારા ડેડીનું ઇન્ટરેક્શન થયું મને સર સાથે. તો હું અને મારા ડેડી ફર્સ્ટ ટાઈમ તો મારા ડેડી એકલા હતા મળવા માટે. મારા ડેડીને બહુ જ ગમ્યું એનું ઇન્ટરેક્શન ને બધું. એ લોકોએ જે રીતના બધું એક્સપ્લેન કર્યું ઈચ ડિટેલ બધી. એના પછી મારા ડેડી મને ઘરે આવીને મને એ કર્યું કે આ વસ્તુ સારું છે, ઇફ એ હોય તો એક ટ્રાય આપી જોઈએ. બિકોઝ ઓલરેડી મેં પહેલાં બહુ ટ્રાય કર્યો બીજેથી મારું નહોતું થતું. ને મને ઓનેસ્ટલી કહું તો કન્સલ્ટન્સીના જે પ્રોસેસ ને બધો બહુ લેન્થી પ્રોસેસ મને નહોતા ફાવતા. તો બેઝિકલી હું અહીંયા આવ્યો અને હું સર સાથે મળ્યો ને તો મને આ લોકોનો પ્રોસેસ બહુ જ સારો લાગ્યો. સર બહુ જ સપોર્ટિવ છે. એના પછી મારી ફાઇલ અમે ચાલુ કરી, મારી એપ્લિકેશન સ્ટાર્ટ થઈ. મેં બેઝિકલી બધું સ્ટાર્ટ કર્યું ને એના પછી મને શ્રદ્ધા મેમ સાથે કનેક્ટ થયું. શ્રદ્ધા મેમે મારી બધી ડિટેલ પર ધ્યાન આપ્યું છે. અને ઇફ અહીંયા એવું નથી ખાલી તમે અહીંયા આવો ને તો તમને બેઝિકલી અહીંયા બધી લોકો પ્રોવાઈડ કરે છે. લોનથી માંડીને ફાઇનાન્સના સારા કોન્ટેક્ટ છે બેંકમાં. મારી SBIમાંથી લોન કરી છે અમે. SBIમાંથી મને સરના લીધે બહુ જ હેલ્પફુલ રહી છે. કોઈ જગ્યાએ બી અટકીએ ને તો હું નોર્મલી ખાલી કોલ કરું કે સર મને આવું છે તો સર ઇન્સ્ટન્ટલી એમના કોન્ટેક્ટને ફોન કરીને મારો પ્રોસેસ ઇઝી થઈ જાય છે. પ્લસ એપ્લિકેશનમાં મને કોઈ જગ્યાએ ઇશ્યુ નહીં આવ્યો. પ્લસ મેડમ શ્રદ્ધા મેમ ઈચ એન્ડ એવરી ડિટેલ પર ધ્યાન આપે છે. ઇફ હું એક મેલ બી કરું ને તો એ મેલ બી મેમને હું ફોરવર્ડ કરું, મેડમ એમાં ધ્યાન આપે કે બધું બધી સારી રીતના ગયું છે કે નહીં. ના ગયું તો એ પાછું મને કહે કે આ વસ્તુ છે ભૂલ થઈ છે તો આને રીકરેક્ટ કરીને હું પાછું એ વસ્તુ એ કરું. એટલે બેઝિકલી મેં અહીંયા આવ્યો ને તો મેં મારી ફાઇલનું ટેન્શન મેં તો લેવાનું બંધ કરી દીધું. મારા ડેડી લેતા હતા ઓબ્વિયસલી તો લોકો લે, બટ સરે મેમે જ બધું કર્યું છે. બીજું અમે મારું પર્સનલી કશું આમાં એ નહોતું ઇનપુટ. ને આગળ બી બહુ બધી કન્સલ્ટન્સી ટ્રાય કરી છે બટ એમાં છે ને મારું માઇન્ડ એ થઈ જતું હતું, મારે બહુ જ ઇનપુટ આપવું પડતું હતું. પણ અહીં આગળ મેં પર્સનલી કોઈ ઇનપુટ નહીં આપ્યું, બધું જે કર્યું છે ને મેમને સરે જ કર્યું છે. ને એ લોકો બહુ જ સપોર્ટિવ છે. તો હું તમને રેકમેન્ડ કરીશ કે તમે અહીંયાથી તમારો ન્યુઝીલેન્ડનો, ઓસ્ટ્રેલિયાનો, દુબઈનો કોઈ બી પ્રોસેસ કરાવો તો તમે ખાલી જસ્ટ એકવાર આવો, વિઝિટ કરો અને મળો. તમે બીજે કશે જવાની જરૂર જ નહીં પડે. થેન્ક યુ.